આજે લોકસભા ચૂંટણી પહેલા 2024નું બીજા સત્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે। આજના બજેટમાં કોઈ પણ પ્રકારનો નફો કે નુકસાન થયો નથી। જુલાઈમાં પણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે। તેમજ બજેટ અને વચગાળાના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારે નવા ફાયદાઓ અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ નથી। ત્યારે હાલ લઘુ ઉદ્યોગને લઈને ફાયદો કરાવવામાં આવશે તે પ્રકારનું નાણાં મંત્રીએ જણાવ્યું છે। કેન્દ્ર સરકાર તરફથી વચગાળાનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સનું શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરશું। તેઓ શું કહી રહ્યા છે, તેઓ શું માની રહ્યા છે। આપણી સાથે વીપી વૈષ્ણવ છે। વીપી, શું કહેશો? કેન્દ્રએ પોતાનું જે બજેટ છે તે રજૂ કર્યું છે, વચગાળાનું બજેટ છે, હજુ પણ ક્યાંક બજેટમાં સ્પષ્ટીકરણ થવાની બાકી છે। આ બજેટને આપ શું કહેશો બજેટને લઈને? મારી દ્રષ્ટિએ નિર્મલા સીતારામજીનું આ 2024નું ઇન્ટરીમ બજેટ છે, એટલે આની અંદર બહુ એવો ફેરફાર થયો નથી કે જે આમ પબ્લિકની અપેક્ષા હતી। ખાસ કરીને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય, જીએસટીના સ્લેબની અંદર આજે ડબલ ઇન્કમ થઈ છે તો કંઈક ઘટાડો કરે, ફેરફાર થાય, પણ એવું નહીં રાખી અને કોઈ નવા કરવેરા પણ રાખ્યા વગર આ બજેટને રજૂ કર્યું છે। ત્યારે ઇન્ટરીમ બજેટ હોય, આની અંદર ઘણા બધા ફેરફાર આપણે સૂચવા હતા। જે અત્યારે જે ઉદ્યોગકારોની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરની જે અમારી માગણી હતી એમાં અમુક રકમ ફંડિંગ એલોકેટ કરેલી છે, પણ કેટલી છે અને કેવી રીતે છે એનું સ્પષ્ટીકરણ નથી। એટલે આવનારા દિવસોમાં સ્પષ્ટીકરણ થયા પછી જ ખ્યાલ આવે। આમ બજેટની અંદર નહીં નફો નહીં નુકસાનના ધોરણે સમતોલ બજેટ કહી શકાય। ખાસ તો આ વખતે ચૂંટણી પણ યોજાવાની છે। ખાસ જે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, તે લોકોમાં ઘણી બધી અપેક્ષા હતી। એ અપેક્ષા ક્યાંક હાલ સરકાર પૂરી પાડી શકે એમ નથી દેખાતી। શું કહેશો? આ અપેક્ષાને કઈ રીતે જોવો છો આપ? મધ્યમ વર્ગની અપેક્ષાઓમાં બે જ વસ્તુ હોય કે મોંઘવારીનો વધારો ન થાય ને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય। આઈટીના સ્લેબમાં કોઈ ફેરફાર થયેલો નથી અને જ્યારે મોંઘવારીની વાત કરવામાં આવે તો મોંઘવારીનો દર ઘટ્યો નથી ને સાથે વધારો પણ થાય એવા કોઈ ચાન્સીસ નથી, એટલે આને સમતોલ કહી શકાય। અને આવનારા દિવસોમાં જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થશે ત્યારે ચોક્કસપણે અત્યારનો જે વિકાસ છે એ આપણી નજર સમક્ષ દેખાઈ રહેશે। ચેમ્બરની શું અપેક્ષા હતી કેન્દ્ર સરકાર સમક્ષ? કેન્દ્ર સરકાર પાસે ચેમ્બરની બે ત્રણ મોટી અપેક્ષા એ હતી કે નાના ઉદ્યોગકારોને એટલે કે એમએસએમઈને જ્યારે બૂસ્ટ મળવાની વાત આવે ત્યારે એને બૂસ્ટ આપવું જોઈએ, એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવો જોઈએ, પણ સાથોસાથ કોર્પોરેટ જગતના ઇન્કમ ટેક્સના 25% વાળો 22% કરીને થોડોક ફેરફાર કરેલો છે, પણ એની અંદર હજી વધારો ફેરફાર કરવો જોઈએ। અને એલએલપી કંપનીને અને કોર્પોરેટની સાથે બેનો ટેક્સ હોવો જોઈએ, સ્લેબ રેશિયો, એમાં ઘણી વિસંગતા છે, એ દૂર થવી જોઈએ। દૂર નથી થઈ, એ ખરેખર દુઃખદ ઘટના કહી શકાય। પણ આ જે ફેરફાર કરેલો છે ને આવનારા દિવસોમાં ચેમ્બરને એમએસએમઈને જે બૂસ્ટ મળવું જોઈએ એને જુલાઈની અંદર સંપૂર્ણપણે બૂસ્ટ આપીને પૂરું કરવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। આપણી સાથે વીપી વૈષ્ણવ જેવું જણાવી રહ્યા છે કે ચેમ્બર પાસે જે ચેમ્બરની ઘણી બધી અપેક્ષા હતી કેન્દ્ર સરકાર પાસેથી। મહત્વની બાબત એ છે કે એમએસએમઈ જે સેક્ટર છે તેને બૂસ્ટ મળવું જોઈએ। આ મુખ્ય માંગણી ક્યાંક હાલ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ કરી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।